સીતારામ બધાઈને. બા છે ને હુતા છે. સવારના વાગી ગયા છે 6:30 અને હું ઉઠીને બાજુમાં એની બેસી ગઈ છું. ઘણા કાલે કમેન્ટની અંદર કહેતા હતા કે બા તો સાજા થઈ ગયા, સારા થઈ ગયા, વ્યવસ્થિત થઈ ગયા. સુનીતાબેન હિરાણી ખાસ આપણા જે છે ઘણા બધા છે, સુધાબેન મોરીને ઘણા બધા, મનીષાબેન, કીર્તિબેન, કેટલા બધાના તો મને નામે પછી કમેન્ટની અંદર યાદ ન રહે. લગભગ ઘણી બધી કમેન્ટો આવી અને સારી પ્રાર્થના સાંભળી લીધી. જો મનુષ્યનું જીવન જે છે ને એ તો આપણે કાંઈ ઓછું કરી જ નથી શકતા, માણસનું, મારું કે કોઈનું, કે કોઈ એટલે કોઈનું, પણ આપણે એટલું તો ચોક્કસ કરી શકીએ કે એ જીવન જે છે ને એ સારી રીતે જીવે. અને આજે તો ખાસ તમને કહેવાનું કે બા સારા થઈ જાય ને એટલે મને મજા આવે, મારા મોઢા ઉપર ઉત્સાહ હોય. બીમાર માણસ ઘરની અંદર, મારા કે તમારા કોઈ પણના ઘરની અંદર બીમાર માણસ હોય ને એ બીમારી એને જોઈ અને આપણે અડધા બીમાર જેવા થઈ જાય. એટલે જો સરસ સૂતા છે અને શાંતિ પકડી લીધી છે, સાજાઈ થઈ ગયા છે. બસ હવે ઉંમરના કારણે થાક તો એને રહેવાનો જ છે, એમાં તો કાંઈ કોઈનું ચાલે નહીં. તો એકદમ જો સરસ સૂતા છે. પ્રશ્ન એ છે કે બા સાજા થઈ ગયા તો એનું કારણ શું? તમે છે ને વૃદ્ધોને દવાખાના લઈ જાવ એનો તો કોઈ પ્રોબ્લેમ જ નથી, પણ એને દવાની જરૂર કરતાં વધારે પ્રેમની જરૂર છે. આપણા ઘરની અંદર રહેલા મા બાપને આપણા પ્રેમની જરૂર છે. જેટલો તમે એને પ્રેમપૂર્વક રાખશો, એની સેવા કરશો, એને માન સન્માન આપશો, એની કેર કરશો, એટલે હું તો એમ કહું છું કે દવા વિના હાજા થઈ જાય, મારે અનુભવ પ્રમાણે. કારણ કે 56 ભોગ તમે ધરો અને થાળીનો ઘા કરીને આપો એના કરતાં તમે પ્રેમપૂર્વક ટાઢો રોટલો શાક આપશો ને તો એ સરસ પ્રેમથી જમશે. બાને હું કંઈ સોનાના કોળિયા ખવડાવતી નથી, માન સન્માન આપવા માટે હું એને કાંઈ સોનાના ઝૂલા ઉપર ઝૂલાવતી નથી. જે અમે જે જમીએ છીએ એને જમાડીએ છીએ, અમે જેમ રહીએ છીએ એમ એને રાખીએ છીએ. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે અજીત છે ને એને એનો સ્વભાવ એવો છે કે ઘરે આવે ને એટલે માં કરે રાખે ને એની આસપાસ બેઠો રહીએ. મારો સ્વભાવ એવો છે કે હું એની આજુબાજુમાં બેસું, એની મસ્તી કરું, એની રમત કરું, એટલે એને જે અત્યારનો સમય બોરિંગ લાગે, કારણ કે નથી એની પાસે કાંઈ કામ, નથી એના હાથ પગ હાલતા, એટલે એને ક્યાંય આપણે કોઈ સગા સંબંધીઓને ત્યાં ફ્રેશ થવા માટે લઈ જઈએ. નથી એનું શરીર કામ કરતું, એની ઇન્દ્રિયો જે છે એ 2-3 બગડેલી છે, એટલે નથી તમે એને ક્યાંય લઈ જઈ શકતા. પ્રશ્ન એ છે કે 2 દિવસને 1 દિવસ નેપી પહેરે ને 1 દિવસ ના પહેરે, ધરાર કાઢી નાખે, તો તમે એને વ્હીલચેર ઉપર મેં ટ્રાય કરી કે આને લઈ જાય, પણ કેમ લઈ જવા, ક્યાંક જઈને ગંદુ કરે તો આપણે રસ્તા ઉપર ખરાબ લાગે. આપણે છે ને 100 વિચાર કરવા પડતા હોય, બહાર લઈ જઈએ ને તોય 100 વિચાર કરવા પડતા હોય. તો પ્રશ્ન માણસને દવાથી સાજો થવાનો નથી. દવાથી સાજું ખરેખર જે યુવાન છે અને પોતે કામ કરે છે અને પરિસ્થિતિ એની બગડેલી છે ને એ થાય. પરંતુ વૃદ્ધો જે છે એ થાયકા હોય ને અને એને થોડી ઘણી હેલ્થ બગડી હોય તો તમે એને વાલપૂર્વક કેર કરો, એની સંભાળ રાખો, એની માથે હાથ ફેરવો, એની બાજુમાં બેસો, થોડીક વાર સમય પસાર કરો, એટલે એને જીવન જીવવાની મજા આવે. બા સૂતા છે ને તો મારી બાજુમાં બેસવું પડ્યું, કારણ કે તમે કહો છો કે બાને બતાવો વિડીયોની અંદર, એટલે બાની બાજુમાં બેસી ગઈ છું. તો બસ જો જીવન આવું જ છે, અને જેટલું આપણે પ્રેમ આપશું ને એટલું સામે પ્રેમ આપને મળશે. મા બાપ છે ને એ આ બોજરૂપ નથી, એ તમારા કરતા ધરતા છે, તમને આ પૃથ્વી પર લઈ આવનારા છે. આજે આપણે બાલિસ્ટર થઈને ફરતા હોય, સારા સારા ગાડીને, કારને, બંગલાને લઈને બેઠા હોય, તો એ બધા આશીર્વાદ માતા પિતાના છે. અને એના આશીર્વાદ એક વખત આપને મળી જાય એટલે જગતની અંદર બધું કલ્યાણ થઈ જાય. એટલે બા સાજા થઈ ગયા છે. બેન જે છે હિરાણી બેન કહેતા હતા કે અશ્વિની કુમારો છે તમે અજીતભાઈ, અમારો પ્રેમ છે ને એ બાને ઊભા કરી દે છે. મારો ને અજીતનો એ બા પ્રત્યેનો પ્રેમ છે, એને ઊભા થવા માટેના પ્રયત્ન કરાવે છે અને સાજા થઈ જાય છે. બસ જીવે ત્યાં સુધી હાજા રહીએ એટલી એવી જ મારી અને આપણા બધાની પ્રભુ પાસે પ્રાર્થના છે. અને જ્યારે
એનું આયુષ્ય પૂર્ણ થશે એટલે કોઈનું પણ થાય, મારું કે બાનું કે કોઈનું આ પૃથ્વી પર, એટલે 1 મિનિટ પણ કોઈ રહેવાનું નથી. તો ચાલો આવજો બધાય. સીતારામ. સીતારામ બધાયને. આજે રવિવાર છે અને ઉઠી ગઈ છું વહેલી ઉઠી ગઈ છું, કારણ કે બા જે છે ને રાતે સૂતા નહોતા, અને સૂતા એટલે તોફાન નહોતા કરતા પણ નીંદર નહીં આવતી હોય એટલે હું પછી ઉઠી ગઈ, અને હવે પાછા સૂઈ ગયા છે. અત્યારે નાના બાળક જેવું હવે વૃદ્ધોનું હોય એટલે હવે કાયમનું થયું. મનુષ્ય પોતે નાનકડું અમથું કામ કરી અને પોતે જે છે એ મોટો ઢંઢેરો પીટવાના પ્રયત્ન કરે છે, પરંતુ સમાજ એની નોંધ લેતું નથી. આવું ક્યારેય કરવાની જરૂર નથી. દીવો બોલતો નથી, માત્ર પોતાની જાતને બાળે છે અને આપોઆપ પ્રકાશ પ્રગટ થાય છે. એમ મનુષ્યએ બસ દીવાની જેમ પોતાનું સારું કર્મ કરતું રહેવાનું. આપોઆપ જે છે એ તમારા કાંઈ પણ બોલ્યા વિના સમાજ એની નોંધ લેશે. નાનકડું અમથું કામ કરી અને ઢંઢેરો પીટી અને મેં કર્યું અને મને માન સન્માન મળે, સમાજમાં મારી વાવા થાય, આ વાવા જે છે ને ક્યારેય એમનેમ થતી નથી. તમે 5 જણા વચ્ચે બેસી મોટી મોટી વાતો કરો, ઢંઢેરો પીટો, મને આ આવડે, હું આમાં માહિર, આને કાંઈ આવડતું નથી, હું જ બધું કરું છું, હું જ બધું આમ કરું છું, એ તમને 5 વ્યક્તિઓ જાણશે. મિત્રો ખાસ આજે જે છે ને મારે કહેવાનો ભાવાર્થ એ જ છે કે તમને તમારા પરિવારજનો, તમારા સગા સંબંધીઓ અને તમારા જાણીતાઓ એટલા તમને જાણશે કે જે પરિવારની અંદર તમે સગા સંબંધીઓ તરીકે છો. પરંતુ તમે આખા વિશ્વની અંદર જુઓ કે જ્યારે દીવો પ્રગટાવવામાં આવે છે ને ત્યારે કાંઈ પણ દીવો બોલતો નથી, પરંતુ એ દીવો જે છે ને મોટામાં મોટા અંધારાને દૂર કરી દે છે. લાઇટ જાય ને એટલે હવે આપણી પાસે મોબાઈલ છે, પહેલાં ક્યાં મોબાઈલ હતા? આપણે દીવો પ્રગટાવતા અને દીવા દ્વારા, નાનકડા અમથા દીવા દ્વારા આખા ઘરનું અંધારું અથવા તો ગમે એવડો ઓરડો હોય એ અંધારું દૂર થઈ જતું. એવી જ રીતે ઘણા મનુષ્યો પણ એવા હોય છે જીવનની અંદર કે પોતે કાંઈ બોલતા નથી, ચૂપચાપ પોતાનું કર્મ કરે જાય છે. એની નોંધ એના પરિવારજનો ક્યારેય નહીં રાખે, એને ધ્રુતકારશે, એની માનહાનિ થશે. પરિવારની અંદરની વાત કરું છું. એને સન્માન નહીં મળે, અંદર એ દુઃખી થશે કે સાલું કામ કરે એ કાલા અને વાત કરે એ વાલા, મારી ક્યાંય નોંધ થતી નથી. ત્યારે જરા પણ ઉદાસ થવાની જરૂર નથી, કારણ કે દીવો જે છે જેમ પ્રકાશ આપે છે એમ તમારું સત્કર્મ 1 દિવસ 5 દિવસ મોડું પરંતુ પ્રકાશિત થશે જ, અને સમાજ તમારી નોંધ લેશે જ. જગત જે છે ને એને આંખો છે. આપણે એમ કહીએ છીએ કે જગત આમ કરે, જગત તેમ કરે, જગત આવું છે, જગત તેવું છે, પરંતુ દરેક બાબતની નોંધ સમાજ લે જ છે. અને સારા કર્મોનું કદાચ જગત નહીં લે તો ઈશ્વર પાસે તો એ ચોપડે આપણા કર્મ નોંધાણા જઈશે. એટલે નાસીપાસ થવાની, ઉદાસ થવાની, અથવા તો ઘરની અંદર ખાસ કરીને બહેનોને આ પ્રશ્ન વધારે હોય છે કે મારી ઘરની અંદર કાંઈ કિંમત નથી, હું બહુ કામ કરું છું, મેં બહુ જાતું કર્યું, મેં આટલું કર્યું, મેં આટલું કર્યું. મનુષ્ય પાસે કિંમત કરાવીને આપણે કરવું પણ શું છે? આ છે ને વિચાર્યા જેવું છે જીવનમાં. નરસિંહ મહેતાને એની આખી નાત પાછળ પડી હતી. આપણી પાછળ કે બીજા કોઈ નથી પડતા, આપણા જ પડે છે. નરસિંહ મહેતાની પાછળ એ બીજા કોઈ નહોતા, એની નાત એના જ સગા હતા ને એની જ નાત હતી, એનો જ ભાઈ ને એના જ ભાભી ને એના જ પરિજનો. એટલે જ એને ભગવાન પ્રસન્ન થયા. જ્યારે તમારી પાછળ પડી જાય ને ત્યારે નક્કી કરી લેવાનું તમારે કે તમારું ઉદ્ગમ સ્થાન એટલે કે તમારો જે છે એ ખરેખર હવે આરો આવી ગયો છે, તમારો ઉદ્ધાર થવાનો છે. બાકી જો સમાજની અંદર, તમારા પરિવારજનોની અંદર તમારી વાવા થાય એટલે આપણે એક વેત ઊંચા ઉછળીએ અને અભિમાનની અંદર આવીને કાંઈક પણ એવી ભૂલ કરીએ અને પાપ કરી બેસીએ કે જે માફીને પાત્ર હોય નહીં, નિંદનીય હોય. એટલે બહેનોને ખાસ આજે કે કદાચ આપણા ઘરની અંદર આપણી વેલ્યુ ના હોય, આપણી કિંમત ના થકાતી હોય, આપણે તુચ્છ ગણવામાં આવતા હોય, ગમે એટલા કામના બોજા નીચે દબાયેલા હોય છતાં માન સન્માન બીજાને મળતા હોય, બુદ્ધિશાળી વ્યક્તિ એ ગણાતું હોય, તો તકલીફમાં મને ઘણા બધા કમેન્ટ કરતા હોય છે. આજે ખાસ વિડીયો બનાવવાનું મારું માધ્યમ એ જ છે કે
શું કામે દુઃખી થાય? માણસ આપણી કિંમત નથી કરતું, આપણા પરિવારજનો આપણી કિંમત નથી કરતા એટલે દુઃખી થવાનું? અરે ભાઈ, આ પરિવારજનો આપણે જન્મ લીધો પછી મળ્યા છે, આ પહેલાં આપણા ક્યાં કોઈ હતા? અને આ દુનિયાની અંદર કોઈ કોઈનું છે જ નહીં, તમે તમારા થઈને રહ્યો. આ પૃથ્વી પર, આખી પૃથ્વી પર ક્યાંક ને ક્યાંક સ્વાર્થ ફેલાયેલો છે. સ્વાર્થથી ભરેલી આ પૃથ્વી છે. મનુષ્યનો સ્વાર્થ પૂરો થઈ જાય ને એટલે મનુષ્ય લાત મારે. એટલે તમે કોઈને હેલ્પફુલ થયા હોય ને એ તમારે ગણાવવાનું નથી. એ તમારે નેકી કરો, દરિયા મેં ડાલ. ઈશ્વર નોંધ રાખે છે. અને કદાચ કિંમત ના થતી હોય અને બીજાની થતી હોય તો આપણે શું કામ હેરાન પરેશાન થઈએ ભાઈ? શું કામ છે આવું હેરાન પરેશાન થવાનું અને આપણા આત્માને બાળવાનું? ઈશ્વર ઉપર ભરોસો રાખી અને દીવાની જેમ પ્રગટીએ અને એક દિવસ આપણી જે પ્રકાશ જે છે એ ચારે તરફ ફેલાઈ વળશે. આજે હું તમને ખાસ મારું કહું તો અવિરત બાની જે સાથે રહું છું, એની સેવા કરું છું. વિચારો તમે કે મને એનું કેટલું ફળ મળ્યું છે, કેટલું ફળ મળ્યું છે કે એની કોઈ સીમા નથી. કરેલું કર્મ ક્યારેય ફોગટ જતું નથી. અને તમે જે વાવો ને એ તો ઉગે જ છે. પછી એ પાપ વાવો કે પુણ્ય વાવો, સમાજની દ્રષ્ટિને ક્યાં તમારે જોવાની છે? પરિવારજનોની દ્રષ્ટિને ક્યાં તમારે જોવાનું છે? તમારી દ્રષ્ટિને જોવો કે તમે કેટલી હદે સાચા છો. ખરેખર દિલને પૂછો કે તમે સાચા છો કે નહીં. બાકી બે આંસુડા પાડી લેવા, મીડિયાની સામે આવી જવું, રોઈ જવું, અંદરના ભાવો જે છે ને, અંદરના ભાવો એ ઈશ્વર જાણે છે. એટલે એની પાસે તમે કાંઈ ખોટું નહીં કરી શકો, કારણ કે 1000 હાથવાળો તો અંતર્યામી છે, આપણા અંતરાત્માની અંદર વાસ કરે છે. એટલે આજ મને ખાસ વિચાર આવ્યો કે ક્યારેક ઘણા બહેનો જે છે એ મને કમેન્ટ કરતા હોય છે કે બેન, મારી વહુને મેં આટલું રાખ્યું નથી આમ કરતી, મારા દીકરાને મેં આટલું રાખ્યું નથી આમ કરતા, મારી સાસુ મને આવું કરે છે, મારા સગા સંબંધીઓ. આ કોઈ એટલે કોઈ સાથે આપણે કમ્પેરિઝન કરવાની જરૂર નથી. આપણે આપણા કામ પ્રત્યે ધ્યાન આપવાનું છે. અને કિંમત કરાવીને ક્યાં તમને સોનાના ઝૂમડા કરાવી દેવાનું છે? કોઈ ઈશ્વર કિંમત કરશે. અને જો તમે સાચા છો તો ઈશ્વર એનું ફળ પણ આપશે, જેમ મને આપ્યું છે એમ. ઈશ્વરને બહુ બધી ખબર છે, કોણ એને છેતરે છે અને કોણ સાચો છે. આપણાથી વધારે એ જાણે છે. એટલે આપણે કોઈ પણ પ્રકારના વ્યક્તિઓને ખોટા સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. અને રહી વાત એકબીજાનું લઈ લેવાની, કદાચ આપણી ઉપર એવા ઘણા બધા આક્ષેપો હોય કે આણે આનું લઈ લીધું, નોણે ઓનું લઈ લીધું. ને લઈ લીધું હશે ને તો ઈશ્વર જે છે એને બહુ આંખો છે. માણસે નહીં જોયું હોય, 1000 હાથવાળો જોતો હશે. તમે એક કણ ખાધું હોય ને એના 33 કણ દેવા પડે. અને એના વિના તો છૂટકો નહીં. આઈને એ બધું ચૂકવીને જવાનું છે. તો આવા જ મારા વિચારો સાથેના જો તમને વિડીયો અને મારા આ વિચાર સાથે સહમત હોય કે કિંમત હંમેશા ઈશ્વર કરશે ને એવી અપેક્ષા સાથે જીવવું, માણસ કરશે એવી અપેક્ષા સાથે જીવવું નહીં, તો નિરાશા ઓછી મળશે અને જીવન જીવવાની મજા આવશે. આ પૃથ્વી પર હું એવી વ્યક્તિ છું કે હું કોઈ પાસે અપેક્ષા ન રાખું ઈશ્વર સિવાય. અને ઈશ્વરે આપણે સત્કર્મ કરીએ ને એટલે માયગાવીને આપે છે. મને ઘણું બધું આપ્યું છે, મારી ઓકાદથી વધારે મને આપી દીધું છે. એટલે હું તો મારા અનુભવ પરથી કહું છું કે આપશે ઈશ્વર. તમે માનને લાયક હશો તો માન પણ મળશે, સન્માન પણ મળશે, અને તમે પ્રકાશિત પણ થશો, અને તમારું નોંધ પણ થશે. અને તમારા સત્કર્મોની નોંધ એવી થશે કે દુનિયા આખી જોઈએ રાખશે. આવા જ મારા વિચારો સાથેના વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ. સીતારામ. બધાયને નાસ્તો બની ગયો છે રેડી. રોટલીનો થપ્પો. હનુમાન દાદાના ભક્ત બેહી ગયા છે. આજ છે શનિવાર. આજ હું રહી નથી શનિવાર, મારે કરવાનો છે નાસ્તો, પણ ગરમી થઈ ગઈ બહુ એટલે એ મા દીકરો નાસ્તો કરે. આ બાજુ બા કરે છે. ઉઠીને બેહી ગયા છે ખાવા. હજી 6:45 જ થયા છે. ગરમા ગરમ રોટલી કરી અને હું જરા ખાહ લઈ લઉં અને બેહી લઉં. અને બાનું ત્યાં ધ્યાન રાખવું પડે, નહીતર બા બધું ઢોર ફોડ કરે. આ બાજુ છે ને ગરમ ગરમ બધું હોય. હાથે આપણા હાથમાંથી જટા મારે, જટું લઈ લે જલ્દી, મને મારે હાથે ખાવા દે. હાથે ખાવા દેવામાં કઈ વાંધો નથી,
પણ ચા ને બધું છે ને ઢોળીને ઢગલા કરે એટલે એક આયરે બેયને ન ખાવા બેહાય, ધ્યાન રાખવું પડે. હજી ઓપનેર સારું છે એટલે વાંધો નથી. જો ખાવાની એક જ વસ્તુની બાને ખબર પડે જમવાની. અને મારે બેહી ગયા છે હનુમાનજીના ભક્ત, ઉપડક પગે ને પછી કઈક મારે ગોઠણ દુખે. ગોઠણ ઉપર આખા શરીરનો વજન આવવા દઈએ ને આ રીતે ઉપડક પગે બેહીએ તો બધાના ગોઠણ જ દુખે. અસલ પલોઠી પહેલેથી જ પલોઠી વાર્તા શીખા હોય ને તો વાંધો ન આવે. પલોઠી વાર્તા શીખા જ નથી, આમ જ બેહવું બધાને. મારા છોકરાઓને ધરનાર પલોઠી વરાવતી તો ઝીણકો છે ને એ જ આમ બેહે કંઈક એટલે પાછું ખીજાવવું પડે. ખરખો બેહી ભાઈ હવે પલોઠી વારીને બેહે આમ જ બેહવાનું બધાને. આ મગરધ્વજના વંશના છે એમ કેવાય, આનું ગોત્ર છે ને ઈ છે હનુમાનજીના વંશ. હનુમાનજીનો દીકરો મગરધ્વજ છે ને, જો ઢોયરો બાઈએ તોય ચા ઢોયરો જરાક લઈ લ્યો તો પોતું સહિત ઢોયરો જો. એટલે જ આપણે કહીએ કે ધ્યાન રાખવું જ પડે એનું. ખાતા ખાતા એક આયરે બધાય જમી ન હવે. બસ આ મૂકી દો, હેઠો મૂકી દો. ચાના છે ને માખા કીડા બહુ થાય. લગભગ હું છે ને 2-3 ટાઈમ એને જમાડી જ દઉં, પણ અટાણમાં મારા હાથમાંથી ઝટું મારીને જલ્દી મને દઈ દે. આખી રાતના ભીખા હોય ને, સારું રાતે ઉઠાડીને નથી કેતા. હવે તો હમણાં નથી બોલતા, ને રાતે કે નહીં જઈએ ઉઠે ને તઈ એમ કે દે હે દે, બસ ઈ એક આવડે ખાવા દે, બસ બીજું કઈ નહીં. હે દે ખાવા, એ દે ખાવા. અમારી યાદ બેન જોવા બેઠા છે, એને કાંઈ એટલે કાંઈ બારોબાર જો બીજા કૂતરા ઢળ બડાટી બોલાવે છે. જો એને કાન ઠહરા ત્યાં. કેમ છે આ કેમેરાની સિસ્ટમ? મારો મોબાઈલ છે ને, આ મોબાઈલ એવી સિસ્ટમ વાળો છે. લગભગ હવે બધા આવા જ આવે છે. વિવો કયો હોય એ ખબર નથી, નવો હમણાં વિવો બહાર પડ્યો ને એ છે. કેટલા છે એ મને ખબર નથી. બે બાજુ કેમેરો ચાલુ, વિડીયો ઉતારતા હોય ને આપણે ત્યારે જ બે બાજુ થઈ જાય. ઓલો મોબાઈલ હતો ને એમાં આપણે બીજા કોઈને ઉતારવું હોય તો જવું પડે. જો ચાલુ થયા અમારે કૂતરા, કાંઈ સંભળાવા જ ન દે. એક બાજુ અમારે જો આવી ગયા ને, લાઈટ આવી ગઈ હતી અમારી શેરીની અંદર. કૂતરા છે ને એની કોઈ સીમા નહીં, બહુ ધ્યાન રાખવું પડે. ને હમણાં તો બા છે ને ચાપલીની વાહે પડ્યા ને એને ભટાભટી મારે. કંઈક તો મને એમ થાય કે ભગવાન સુવિધા દે ને તો એક જ કામ કરવું છે. આ જેટલા પોરબંદર ની અંદર કૂતરા હોય ને એનો એક વંડો બનાવવો. ઓલા માણસ અવાવરી જગ્યા વારી લે ને ત્યાં મોટો વંડો કરીને કૂતરાને ખાવા પીવાનું ત્યાં જ રાખવું. ભલે બધી નાઈટ ફેરી રહીએ પણ પછી બાઈથે રાખે. આ એક બે ને દેવું ને પછી બીજા 2 શિયાર બિસાડા જોતા હોય ને આપને હાવ જીવ ભરે. વિડીયોની અંદર ઘણા બધા એવા વિડીયો ઉતારે છે કે કૂતરાઓની બહુ સેવા કરે છે. હમણાં કયેક હું છે ને જોતી હોય પછી હું આખી અંદર જાઉં. એક તો મોટી ઉંમરના હોય, 60 વર્ષના બેન છે, મને બહુ યાદ નથી પણ એનું આખું ગ્રુપ છે કંઈક એવું, વોઇસ ફાઉન્ડેશન એવું કંઈક છે. અને એટલી સેવા કરે. કેટલા જણા જે છે ને, લગભગ બેન કહેતા હતા 1500 જેટલા કૂતરા છે. અને બધાને મોટા મોટા ડ્રમ બનાવી અને જમવાનું આપે. 3 ટાઈમ 2 ટાઈમ આપે, બપોરે ને સાંજે ને. એવું સરસ બધું કે એ લોકો ડોનેટ લે જ. અને આ એકેય બાબત સારી કહેવાય ને. એની અંદર આપણા જેવાનો સહયોગ જાય, આપણાથી ખુદથી ના બનતું હોય તો આ સહયોગ સારો છે. મૂંગા પશુને આપણે દઈએ. તમે બીજા ધર્માદાની અંદર દો તો ખબર નહીં એનું શું કરશે એ લોકો. આ ખરેખર એક સારી સેવા છે. ધીમે ખાવ ને. અહીં ટેસ્ટથી ચાલુ છે એટલે રાતે કૂતરા ભણતા હોય ને માણસ કહે કે કોક મરી જવાનું છે ને, એટલે ભાઈ મરી બરી કોઈ જવાનું હોય નહીં. રાતે ભૂખ લઈ ગઈ હોય, સાંજે પેટ પૂરતું મળ્યું ન હોય. કૂતરાઓને થોડું ખબર પડે કેટલું ખાવાનું જોઈએ ને કેટલાનું. એક દિવસ લગભગ 10 રોટલી વધી હતી ને તો મેં ચોરી નાખી ને 10 તો 10 કૂતરી ખાઈ ગઈ.
એને એ ઉપરથી આપણે વિચાર કરવાનો કૂતરા કેટલું ખાઈ શકતા હોય. એટલે જે લંગર હલાવતા હોય એને તો બહુ મોટા મોટા ડ્રમ બની ભરીને દેતા હોય. ધન્યવાદને પાત્ર છે આવા. તો ફૂલ નહીં તો ફૂલની પાખડી આવા ડોનેટ આપણે પણ કરીએ અને સેવામાં સહભાગી થઈએ. વિડીયો જોઈએ, એને લાઈક સબસ્ક્રાઈબ કરીએ અને ક્યાંક ને ક્યાંક આવું આપણે થાય તો વાંધો ન આવે.